અમરેલીમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ગીતાબેન માનણકા ચૂંટાયા। ઉપપ્રમુખ પદે વિલાસબેન કુમારની વરણી કરાઈ। કારોબારી ચેરમેન તરીકે અરવિંદ કાકડિયાની પસંદગી કરાઈ। તાલુકા પંચાયતમાં મહિલા સશક્તિકરણની ઝલક જોવા મળી। જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ મેન્ડેટ આપી વરણી કરી। 18 બેઠકોમાંથી ભાજપના 16 સભ્યો સાથે સ્પષ્ટ બહુમતી। આજરોજ અમરેલી તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડક એમ 5 હોદ્દાની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે પ્રમુખ પદ ઉપર ગીતાબેન રમેશભાઈ માંડણકા, ઉપપ્રમુખ પદ ઉપર વિલાસબેન જસુભાઈ ખુમાણ, કારોબારીના ચેરમેન ભાઈ અરવિંદભાઈ કાકડિયા, પક્ષના નેતા પાયલબેન મેવાડા અને દંડક પદ ઉપર રાજેશભાઈ કાસડિયાની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી, અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને આપણા અમરેલી જિલ્લાના હોનાર ધારાસભ્ય અને ઉર્જા પેટ્રોકેમિકલ મંત્રી એવા કૌશિકભાઈ વેકરિયાનો અમે સહૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સંગઠન વતી એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક